આજે મારા હસબન્ડે એવું કર્યું કે મારું દિલ ખુશ થઈ ગયું. અસલામુઅલૈકુમ, ધીસ ઇઝ મી ફરહીન. તો આજે રવિવાર હતો. સવારે મારા હસબન્ડે કહ્યું આજે આખી ફેમિલીને બહાર નાસ્તો કરાવવા લઈ જાઉં. પછી તેમણે મને ફરીહાનને અને મોહમ્મદને તૈયાર કર્યા અને અમે બધા સાથે બહાર નાસ્તો કરવા નીકળી ગયા. સાચું કહું તો ખુશી હંમેશા મોંઘી ગિફ્ટમાં નથી હોતી. ક્યારેક પરિવાર સાથે પસાર કરેલી આવી નાની નાની પરો જ આખો દિવસ યાદગાર બનાવી દે છે. ઇસ્લામ આપણને શીખવે છે કે પોતાના પરિવાર સાથે સારો વ્યવહાર કરવો અને તેમને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો એ પણ એક ઇબાદત છે. દરેક પતિએ પોતાની પત્નીને માન સન્માન આપવું, ક્યારેક તેને બહાર ફરવા લઈ જવું, પરિવાર સાથે સમય પસાર કરવો અને બાળકો સાથે સુંદર યાદો બનાવવી જોઈએ. અને દરેક પત્નીએ પણ આવી નિયામત માટે અલ્લાહનો શુકર અદા કરવો જોઈએ. અલ્હમ્દુલિલ્લાહ. આવી નાની નાની ખુશીઓ જ જીવનને સુંદર બનાવે છે. અલ્લાહ દરેક દંપતીના જીવનમાં મોહબ્બત, રહમત, બરકત અને સુકૂન અતા કરે. આમીન. અને પછી હસબન્ડે ઓર્ડર કરી દીધો હતો તો ઓર્ડર ફાઇનલી આવી ગયો હતો. અને ફરીહા અને મોહમ્મદને બહુ ભૂખ લાગેલી હતી કેમ કે એના પપ્પા એમને ઊંઘમાંથી ઉઠાડીને નાસ્તો કરવા માટે લઈને આવ્યા હતા. તો નાસ્તામાં મિક્સ ભજીયા અને પાટોડી ઓર્ડર કર્યો હતો. તમને પણ પરિવાર સાથે આવી પળો ગમે છે? કોમેન્ટમાં જરૂર લખજો. અલ્હમ્દુલિલ્લાહ. અમે નવસારી અહીંયા નાસ્તો કરવા માટે આવ્યા હતા. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. અલ્લાહ હાફિઝ.